પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 BA ની અંદર એકમ કસોટી જે તમારી 18/1/2024ની છે એના વિશે આપણે આજે વાત કરવી છે, એના પ્રશ્નોની વાતો કરવી છે. તો આવો વિભાગ એની અંદર કેવા પ્રશ્નો તમને પૂછાય એની વાત કરીએ. તો સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. વિકલ્પો આપણને આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ આપણે શોધી અને એનો જવાબ લખવાનો છે. નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે? તો સૂચિત તમામ, એટલે કે કાચા માલની ખરીદી, માલ સ્ટોક રાખવો, મજૂરીની ચૂકવણી, આ બધા આપેલ તમામ. ધંધાની મૂડીને માનવ શરીરના કયા અંગ રહેલ સાથે સરખાવવામાં આવે છે? રક્ત સાથે. નીચેના પૈકી ધંધામાં રોકાયેલા કઈ વ્યક્તિ કઈ વસ્તુને મૂડી તરીકે ઓળખવામાં આવે છે? સૂચિત તમામ, એટલે કે રોકડ, માલ અને મિલકત તમામને. ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય છે? લેણદારો. ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન નફાનું પુનઃરોકાણ. કઈ કંપનીઓ નફાનું પુનઃરોકાણ કરી શકે? તો આર્થિક રીતે સદ્ધર જે કંપનીઓ છે એ આ કરી શકે. ધંધાના લેણદાર ધંધાકીય એકમોને કઈ રીતે મૂડી પૂરી પાડે? તો શાખા ઉપર માલ આપીને. લાંબા ગાળાના નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું મહત્વનું પ્રાપ્તિસ્થાન કયું? તો શેર મૂડી. માલિકીના ભંડોળનું પ્રાપ્તિસ્થાન નીચેના પૈકી કયું છે? સૂચિત તમામ પ્રાપ્તિસ્થાન. કંપની ધારા પ્રમાણે સૌથી છેલ્લે ડિવિડન્ડ હક કોનો હોય છે? તો ઇક્વિટી શેર હોલ્ડરોનો. કોઈ ચોક્કસ બ્રાન્ડેડ ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરી અને તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવીને વેચાતી દુકાનને ફ્રેન્ચાઇઝી કહેવાય. શેરી વિક્રેતા પોતાની વસ્તુઓ ક્યાં વેચે છે? ફૂટપાથ પર. સ્વયં સંચાલિત યંત્રો દ્વારા નીચેના પૈકી કઈ વસ્તુનું વેચાણ થતું નથી? સ્ટેશનરીનું. કયા પ્રકારની દુકાનમાં માલનું વેચાણ રોકડેથી કે હપ્તાથી ખરીદી પદ્ધતિથી થાય છે? ખાતાવાળી દુકાન. નીચેના પૈકી કઈ બાબત આંતરિક વેપારમાં સમાન હોતી નથી? વસ્તુની માંગ. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, ધોરણ 9-10 વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર. આ ઉપરાંત ભાવનગરની અંદર જો વિદ્યાર્થીઓ મિત્રો તમે વસવાટ કરતા હો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. આ ઉપરાંત હજી સુધી તમે અમારી યુટ્યુબ પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે, તમારા મિત્રો સુધી પણ તમે શેર કરી શકો. વિભાગ 2 ની અંદર તમને પ્રશ્નો કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. રાજ્ય નાણાં નિગમોની સ્થાપનાનો ઉદ્દેશ શું? તો નાના અને મધ્યમ એકમોના નાણાકીય સહાય મળે તે ઉદ્દેશથી રાજ્ય નાણાં નિગમોની સ્થાપના કરવામાં આવી છે. ભારત સરકારે શા માટે નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરી? જાહેર તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે તે માટે સરકારે નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરી છે. કેશ ક્રેડિટ કોને કહેવાય? વેપારીઓ કે ઉદ્યોગોને તેમની ધંધાકીય જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર બેંક જે નાણાં ધીરે છે તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. આગળ વધુ. ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ ક્યારથી શરૂ થયું? ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન. ઉત્પાદન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અનેક શોધ થવાને કારણે ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ શરૂ થયું. ધંધાની મૂડી જરૂરિયાતને અસર કરતા કોઈ પણ 2 પરિબળો જણાવો. ધંધાની સ્થાપના માટે, મિલકતોની ખરીદી માટે. નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમને કઈ 2 રીતે નાણાં પૂરા પાડે? નાણાકીય સંસ્થાઓ શેર ખરીદીને, લોન આપીને, તકનીકી સેવાઓની ચૂકવણી કરીને અને બાંયધરી પૂરી પાડીને નાણાં પૂરા પાડે છે. આ ઉપરાંત આગળ વધીએ. ધંધામાં મોટા પ્રમાણમાં મૂડીની ક્યારે જરૂર પડે? નવી શોધખોળો થવાને કારણે ધંધાકીય એકમોમાં ઉત્પાદન માટે ટેકનોલોજી, આધુનિકરણ અને વિસ્તૃતીકરણ અપનાવવા માટે મોટા પ્રમાણે મૂડીની જરૂર પડતી હોય. પ્રેફરન્સ અથવા પસંદગીને શેર કોને કહેવાય? જે શેર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય તેને પ્રેફરન્સ શેર કે પસંદગીના શેર કહેવાય. આંતરિક વેપારમાં કઈ કઈ બાબતો સમાન હોય છે? આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપાર રીત, રસમો તથા કાયદાકીય બાબતો સમાન હોય છે. આગળ વધીએ. આંતરિક વેપારનો અર્થ દેશની ભૌગોલિક સીમાની અંદર જુદા જુદા સ્થળો વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહેવાય. ટપાલ વ્યવહારની દુકાનમાં કેવા પ્રકારનો માલ વેચવો અનુકૂળ છે? જે માલ તેના કદ અને વજનમાં નાનો હોય, જે બગડી ન જાય તેવો ટકાઉ હોય, જે વસ્તુઓ પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ હોય તેવી વસ્તુઓ ટપાલ વ્યવહારની દુકાનો દ્વારા વેચી શકાય. ટોલ માર્કેટિંગ કેવી રીતે વસ્તુ કે સેવાના વેચાણ માટે ઉપયોગી છે? ટેલી માર્કેટિંગ ઘર વપરાશની વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ અને સુખ સગવડવાળી વસ્તુઓના વેચાણ માટે ઉપયોગી છે.
ટેલિફોનિક માર્કેટિંગમાં સૌપ્રથમ શું કરવામાં આવે? ટેલિફોનિક માર્કેટિંગમાં સૌપ્રથમ સંભવિત ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરી અને ઉત્પાદિત વસ્તુ કે સેવા માહિતી પૂરી પાડવામાં આવે. સ્વયં સંચાલિત યંત્ર કેટલાક કલાક સેવા પૂરી પાડે? તો સ્વયં સંચાલિત યંત્રો સાપ્તાહિક 24 કલાક સતત સેવા પૂરી પાડે. સ્વયં સેવા સંચાલિત યંત્રમાંથી વસ્તુ મેળવવા માટે શું કરવું? તો સ્વયં સંચાલિત યંત્રમાંથી વસ્તુ મેળવવા માટે યંત્રની બાજુમાં જણાવેલ સંખ્યામાં દર્શાવેલ ચલણી સિક્કા યંત્રમાં નાખવા પડે છે. આગળ વધીએ મિત્રો. વિભાગ સી અંદર વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાયેલો છે. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકે પોતે ધંધામાં રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમ. ધંધામાં નાણાંની અછતના કારણે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે? ધંધામાં નાણાંની અછતના કારણે લેણદારને ચૂકવણીમાં વિલંબ થાય છે, તેથી ધંધાકીય એકમની શાખા જોખમાય. રોકડ વટાવના લાભ ગુમાવવો પડે છે. નફાકારક ધંધાકીય તકો જતી કરવી પડે છે. કાચા માલની સમયસર ખરીદી પણ થઈ શકે અને તેથી ઉત્પાદનમાં સાતત્ય જોખમાય વગેરે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આગળ વધીએ. રાખી મૂકેલી કમાણી કે નફાનું પુનરોકાણ એટલે શું? જ્યારે કંપની પોતાની સમૃદ્ધિના સમયમાં વધુ નફાની કમાણી કરે છે ત્યારે બધો નફો ડિવિડન્ડ તરીકે વહેંચી દેવાને બદલે આ નફાનો અમુક ભાગ ધંધામાં અનામત કરી અને રાખવે છે. ધંધામાં ભવિષ્યમાં ઉદ્ભવતી જવાબદારી અદા કરવા માટે આ રાખી મૂકેલ કમાણીનું ધંધામાં પુનરોકાણ કરવામાં આવે છે, તેથી તેને નફાનું પુનરોકાણ કહેવાય છે. ધંધાની સ્થાપના માટેના ખર્ચમાં કયા ખર્ચનો સમાવેશ થાય? ધંધાની સ્થાપનાને લગતા ખર્ચાઓમાં પ્રાથમિક ધનવિષ્ટ તપાસ માટેનો ખર્ચ, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો ખર્ચ, કાયદાકીય નિષ્ણાંતોની ફી, નોંધણી ફી વગેરે પ્રાથમિક ખર્ચાઓનો પણ સમાવેશ થતો હોય છે. આગળ વધીએ મિત્રો. જથ્થાબંધ વેપાર એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે, સમજાવો. જે વેપારી ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં માલ ખરીદીને છૂટક વેપારીને જોઈતા પ્રમાણમાં માલ પૂરો પાડે છે તેને જથ્થાબંધ વેપારી કહેવાય. જથ્થાબંધ વેપારી માલના વિતરણની વ્યવસ્થામાં મહત્વનો ભાગ ભજવે છે. તે ઉત્પાદક પાસેથી માલની જથ્થાબંધ ખરીદી કરીને છૂટક વેપારીઓને જોઈતા પ્રમાણમાં માલ પૂરો પાડવાનું મુખ્ય કાર્ય કરે છે. આથી કહી શકાય જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વચ્ચે કડી સમાન છે. જથ્થાબંધ વેપાર એટલે શું? જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી અને છૂટક વેપારીઓ નાના વેપારીઓને એની જરૂરિયાત મુજબ જેટલો જોઈએ એટલો માલ આપતા હોય એને જથ્થાબંધ વેપાર કહેવામાં આવે છે. આગળ વધીએ. ફ્રેન્ચાઇઝી અથવા વિશેષાધિકારવાળી દુકાનો કોને કહેવાય? કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક, કોઈ બ્રાન્ડની કંપની સાથે કરાર કરીને તે જ નામ કે બ્રાન્ડવાળી વસ્તુ વેચવાની અને બનાવવાની અને આવી એક વ્યવસ્થા હોય એને ફ્રેન્ચાઇઝી કહેવાય. મેકડોનાલ્ડ છે, પિઝા હટ છે, આ બધી વગેરે. સંકળાયેલી દુકાન કેવી રીતે ઝડપથી ઓળખી શકાય? સંકળાયેલી દરેક દુકાનની બાહ્ય સજાવટ એક સરખી હોય. આ રીતે તેને કર્મચારીઓનો ગણવેશ પણ એક સરખો હોય, તેથી સામાન્ય જનતા સંકળાયેલી દુકાનનો ઝડપથી ઓળખી શકતી હોય છે. આગળ વધીએ. પ્રશ્નોના મુદ્દાસર જવાબ. નાણાંનું મહત્વ. નાણું એવી ધારી છે કે જેમની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. ધંધાકીય મૂડીને માનવ શરીર રક્ત સાથે સરખાવવામાં આવે છે. જેવી રીતે શરીરમાં રક્તનું પ્રમાણ ઓછું હોય તો શરીર નબળું પડે, અનેક રોગોનો સામનો કરવો પડે, તેવી જ રીતે ધંધામાં નાણાંની અછત હોય તો એના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. લેણદારોને સમયસર નાણાં ચૂકવી શકતા નથી, તેથી કંપનીની પ્રતિષ્ઠા જોખમાય છે. કાચો માલ સમયસર ખરીદી શકાતો નથી, તેથી ઉત્પાદનનું સાતત્ય જળવાતું નથી. વેતન મજૂરી ખર્ચ સમયસર ચૂકવી શકતા નથી, તેથી કામદારો અસંતોષ પેદા થાય છે અને હડતાલની શક્યતા રહે છે. માલની ખરીદી વખતે રોકડ વટાવનો લાભ જતો કરવો પડે છે. કેટલીક વાર નફાકારક રોકાણની તકો પણ જતી કરવી પડે છે, તેથી જ ધંધામાં પૂરતા પ્રમાણમાં મૂડી હોવી ખાસ જરૂરી છે. તફાવત જણાવો. ખાતાવાળી દુકાનો, સંકળાયેલી દુકાનો. તો હવે તફાવતના મુદ્દા. ખાતાવાળી દુકાનો ગ્રાહકને અનેક પ્રકારની વસ્તુઓ સગવડો એક જ સ્થળે પૂરી પાડવાનો છે. માલનું વેચાણ એક જ મકાનમાં જુદા જુદા ખાતામાં થાય. એક જ સ્થળે બધી વેપારી પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી જોખમ વધારે રહે છે. ગ્રાહકોને માલનું વેચાણ રોકડેથી કે હપ્તા ખરીદ પદ્ધતિ દ્વારા કરવામાં. સંકળાયેલી દુકાન સામાન્ય લોકોના રહેઠાણની નજીક જઈ અને જરૂરિયાતની વસ્તુ પૂરી પાડવામાં આવે છે. માલનું વેચાણ જુદે જુદે સ્થળે આવેલી શાખાઓ દ્વારા થાય. વેપારની પ્રવૃત્તિ જુદે જુદે સ્થળે આવેલી શાખા દ્વારા થતી હોવાથી જોખમ ઓછું થાય. ગ્રાહકોને માલનું વેચાણ માત્ર રોકડેથી જ કરવામાં આવે છે. આગળ વધીએ. આવી દુકાનોમાં અનેક પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોવાથી ગ્રાહકને પસંદગીનું વિશાળ ક્ષેત્ર મળે. ગ્રાહકોને અનેક સેવા સગવડો આપવામાં આવે. આવી દુકાનોમાં એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોવાથી ગ્રાહકોને પસંદગીનું વિશાળ ક્ષેત્ર મળી શકતું નથી.
ગ્રાહકને વેચાણ ઉપરાંત વધારાની સેવાઓ આપવામાં આવતી નથી. આંતરિક વેપાર એ કુદરતની કૃપા છે. સમજાવો. આંતરિક વેપાર એટલે દેશની સરહદોની અંદર જુદા જુદા પ્રદેશો વિસ્તારો વચ્ચે થતી ખરીદી વેચાણની પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ વાસ્તવમાં કુદરતી બલિહારી કે કૃપા ગણી શકાય, કારણ કે દરેક વિસ્તારની આબોહવા, જમીન, કુદરતી સંપત્તિ, પાણી વગેરે એક સરખા હોતા નથી. પરિણામે દરેક વિસ્તારમાં જુદા જુદા પ્રકારની ફળફળાદી, કઠોળ વગેરે પેદા થાય. આવી પેદાશો ચોક્કસ વિસ્તારમાં જ થાય છે. તેની જરૂરિયાત દેશના અન્ય વિસ્તારોમાં વસતા લોકોને પણ હોય છે. તેથી દરેક પ્રદેશ અને વિસ્તારોમાં પેદા થતી ચીજવસ્તુ અન્ય વિસ્તારના ગ્રાહકોને નફો લઈ પહોંચાડવામાં આવે. જો દરેક વસ્તુ ઉત્પન્ન થતી હોય તો આંતરિક વેપાર પ્રશ્ન જ પેદા ન થાય. ટૂંકમાં આંતરિક વેપાર એ કુદરતની કૃપા છે. છૂટક વેપારી સમગ્ર સમાજ અને ગ્રાહકોનો ઉપયોગી છે. સમજાવો. જવાબ. છૂટક વેપારીઓ ગ્રાહકને જ્યારે જે પ્રકારનો માલ જોઈએ ત્યારે તેટલો પ્રકારનો માલ પૂરો પાડે. દરેક પ્રકારના માલની અનેક જથ્થો રાખે છે. ગ્રાહકની નજીકની દુકાન ખોલે છે. તેથી સમય અને ખર્ચનો બચાવ થાય. માલમાં ઘટ, બગાડ, ખરાબી, ભાંગી તૂટી જાય તો જોખમો છૂટક વેપારી ઉઠાવે. ઘરે બેઠો માલ પૂરો પાડે અને વેચાણ પછીની સગવડો પણ આપે છે. નવા માલની જાણકારી આપે અને ફરિયાદનો યોગ્ય નિકાલ કરે છે. પરિચિત ગ્રાહકોને શાખા પર માલનું વેચાણ કરે. આમ છૂટક વેપારી સમાજને અનેક રીતે ઉપયોગી થતો હોય છે. આગળ વધીએ. શા માટે ખાતાવાળી દુકાનમાં વેચાતી વસ્તુના ભાવ ઊંચા હોય છે એનું સમજાવો. ખાતાવાળી દુકાનો શહેરના મધ્ય ભાગમાં મોકાની જગ્યાએ આવેલી હોય. આ ઉપરાંત આલિશાન મકાન બનાવવાનો ખર્ચ, ફર્નિચર, જેની જાળવણી, રિપેરિંગનો ખર્ચ, પ્રદર્શનના ખર્ચા, ગોઠવણીના ખર્ચા, સજાવટ સુશોભનના ખર્ચા, કાર્યક્ષમ અનુભવ, નિષ્ણાતોનો ઊંચા પગાર, જાહેરાત ખર્ચ, ગ્રાહકોના ટેલિફોન, ટપાલના સાધનો, નાસ્તાગૃહ, પુસ્તકાલય, નાટક, સિનેમાગૃહની વગેરે કારણોસર સંચાલન અને વહીવટી ખર્ચ વધી જતો હોય. આ બધા ખર્ચાઓ બાદ કરી નફો કરવા માટે વસ્તુના ભાવો ઊંચા રાખવામાં આવે છે. તેથી ખાતાવાળી દુકાનોમાં ભાવ ઊંચા હોવાના છે એ સ્વાભાવિક છે. બરોબર. સંકળાયેલી દુકાનો કઈ રીતે નીચા ભાવે વસ્તુનું વેચાણ કરી શકે? સંકળાયેલી દુકાનો એકાદ બે ઉત્પાદક પાસેથી જથ્થાબંધ માલની ખરીદી કરે અને પોતાની શાખા દ્વારા ગ્રાહકની નજીક જઈ અને માલનું વેચાણ કરે. તેથી ઓછી કિંમતે માલ મળે. બધી દુકાનોની બધી પ્રવૃત્તિઓનું સંચાલન જાહેરાત કેન્દ્રીય કચેરી દ્વારા થાય. આ પ્રકારની દુકાનોમાં નિષ્ણાંત કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોવાથી સંચાલન કાર્યક્ષમ બને. પરિણામે ખર્ચાઓ ઘટે છે. તેથી ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરી શકે છે. આગળ વધીએ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિસ્તારપૂર્વક આપો. લાંબા ગાળાની મૂડી, ટૂંકા ગાળાની. 10 કે તેથી વધુ વર્ષ કે માટે જે મૂડી ધંધામાં રોકાઈ રહેતી હોય એવી મૂડીને લાંબા ગાળાની સ્થિર મૂડી કહેવાય. આવી મૂડી સ્થિર મિલકતોના સ્વરૂપમાં રોકાયેલી હોય. આ મૂડી ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર દ્વારા મેળવવામાં આવે. ટૂંકા ગાળાની મૂડી 5 કે તેથી ઓછા વર્ષ માટે મૂડી ધંધામાં રોકાઈ જતી હોય તો આવી મૂડીને ટૂંકા ગાળાની મૂડી કહેવાય. આવી મૂડી માલ, સ્ટોક, દેવાદાર, ઓજારો, ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય. આ મૂડી બેંક લોન, ઓવરડ્રાફ્ટ, જાહેર થાપણ, વેપાર શાખા દ્વારા મેળવવામાં આવે છે. આવી મૂડી લાંબા સમય માટે હોવાથી વળતરનો દર નિશ્ચિત હોતો નથી. આ મૂડી ટૂંકા ગાળા માટે રોકાતી હોવાથી વળતરનો દર નિશ્ચિત હોય. આ મૂડી સ્થિર મિલકતોમાં રોકાયેલી. આ મૂડી ચાલુ મિલકતોમાં રોકાયેલી. તેનું રોકાણ રૂપાંતરણ કરવામાં આવતું નથી. આ મિલકતો રોકડ રૂપાંતરણ કરવામાં આવતું હોય. પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. પ્રેફરન્સ શેરનો અર્થ જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય. કંપનીના વિસર્જન સમયે શેર મૂડી પરત મેળવવામાં પણ પ્રથમ હક હોય એવા શેરને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહેવામાં આવે. એની અંદર ડિવિડન્ડ એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડર સામાન્ય શેર કરતાં પ્રથમ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે અને શેર પરનો ડિવિડન્ડ દર નિશ્ચિત હોય. મતાધિકાર. પ્રેફરન્સ શેર હોલ્ડર માત્ર તેના હિતને સ્પર્શતી બાબતો જ મતાધિકાર ધરાવવા આપવામાં આવે છે. પસંદગી. જે રોકાણકારો સ્થિર નિશ્ચિત આવક તેમજ મૂડીની સલામતી ઈચ્છતા હોય તેઓ આ શેર ખરીદવાનું પસંદ કરતા હોય છે. બજાર ભાવ. આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર હોય પરંતુ વ્યાજના દરમાં ફેરફાર થાય છે ત્યારે જ તેની બજાર કિંમતમાં ફેરફાર થાય. જોખમનું પ્રમાણ. ડિવિડન્ડ ચૂકવણી અને મૂડી પરત મેળવવા માટે પ્રેફરન્સ શેર હોલ્ડરો અગ્રક હોવાથી આ શેર ઓછા જોખમી ગણાય. મૂડી પરત. કંપનીના વિસર્જન સમયે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર મૂડી કરતાં પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરની મૂડી પરત કરવામાં આવે. માલિકીના ભંડોળનો ખ્યાલ સમજાવી તેના પ્રાપ્તિ સ્થાનો જણાવો. માલિકીની મૂડી, ઉછીની મૂડી. જ્યાં સુધી પોતાની મૂડીથી ધંધાને નાણાકીય જરૂરિયાત સંતોષાતી હોય ત્યાં સુધી લેવી હિતાવહ નથી, કારણ કે ઉછીની મૂડી પર નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવું પડે છે. આમ છતાંય જ્યારે માલિકીની મૂડી પૂરતા પ્રમાણમાં ન હોય ત્યારે ધંધા માટે ઉછીની પણ લેવી પડે છે. અર્થ એનો એવો થયો કે જ્યારે ધંધાના માલિકો પોતાની મૂડી પોતાના
ધંધામાં રોકે ત્યારે તેને માલિકીનું ભંડોળ કહેવાય. કંપની સ્વરૂપમાં માલિકીના ભંડોળમાં મુખ્યત્વે શેર મૂડીનો સમાવેશ થાય છે. બરાબર, અહીં જજ કહ્યું. નફાનું પુનઃરોકાણ એટલે શું, તેના ફાયદા અને મર્યાદાઓ શું. નફાનું પુનઃરોકાણનો અર્થ કંપની પોતાની સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો નફો ડિવિડન્ડ સ્વરૂપમાં વહેંચી દેવાને બદલે તેનો અમુક ભાગ અનામત અને ભંડોળ સ્વરૂપે ધંધામાં અલગ રાખી મૂકે છે. આ ન વહેંચાયેલો નફો ધંધામાં ફરીથી રોકવામાં આવે તેને નફાનું પુનઃરોકાણ કહેવાય. આ નફો ભવિષ્યની જરૂરિયાત માટે ઉપયોગમાં લેવામાં આવે તેને નફાનું પુનઃરોકાણ કહેવાય. નફાનું પુનઃરોકાણના ફાયદા. નફામાં પુનઃરોકાણના મુખ્ય નીચે મુજબ દર્શાવે. મંદીના સમયમાં ઉપયોગી. નફાના પુનઃરોકાણના સમયે કારણે બજારમાં થતા નકારાત્મક ફેરફારો અને મંદીના સમયમાં આવી પડેલ મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરી શકાય. ભાવિ યોજનાઓનો અમલ. નફાના પુનઃરોકાણને કારણે ધંધો વિકાસ, વિસ્તરણ, આધુનિકરણની યોજનાઓ સરળતાથી અમલમાં મૂકી શકાય. નવો મિલકત ખરીદવા માટે ઉપયોગ. ધંધાના મિલકતોનો ઉપયોગ આયુષ્યના અંતે નવી મિલકતો ખરીદી કરવામાં પ્રાપ્તિસ્થાનનો ઉપયોગ કરી શકાય. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે આપણે મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.